સીતારામ બધાઈને હુઈ હુઈ અને વાહો તપી ગયો છે એટલે કે બેહાડ્યા છે પછી એક ધારું હૂતું જ રહીએ માણા એટલે ચાંદા પડે વાહામાં અને એના છે ને ધાબા થાય હરખો ટેકો લઈને બેહવું જામ જો હરખો એને હાથે ટેકો લઈ લે જોજો હમણાં જો બેહી ગયા હરખો ટેકો લઈ ઈશ્વરે જિંદગી આપી ત્યાં સુધી પૂરી તો કરવી જ જિંદગી આપી ત્યાં સુધી તો પૂરી તો કરવાની જ છે ઢહેડા કરીને કરો કે ગમે એમ કરો પૂરી તો કઈ છૂટકો છે બેહાતું નથી ઊભું નથી થવાતું તેજ બે તીથ્યા નથી બે દીથિયા તેજ નથ જરાય તેજ નથ મોઢા ઉપર તેજ નથ ઉઠાતું નથ ન કરતા જીરીક જીરીક ઊભા થઈ જતા અહીંથી આમ અને આમ ધીમે ધીમે મારી પાસે આવતા હું ખાતી હોય ને તો હવે તો એને ખવડાવું જમાડું હુતા હુતા જમાડવા પડે બેહીને ટેકે નથી બેહી શકતા ને આમ જો આમ પાસે આપણે વાહે હોય ને તો ટેકે બેહે નહીં તો બેહી નથી શકતા જેવી જિંદગી છે ત્યાં સુધી હું એનો આનંદ લઈ લઉં બેહાડો ને આ બસ ભગવાન એને જામ આમ લાંબા પડ્યા છે આમ પછી છે ને હુતા હુતા એક ધારા હુતારીએ ને એટલે વાહો એનો બરત રહે કઈ જિંદગીમાં હા હશે ને હાયતમ જેવી હાયતમ આવે હું કરવું હું નહીં ક્યાંય નકર તો હાયતમ આવે ને એટલે તો બાને ઉત્સાહ હોય બોલા આવીએ ને આ રાંધવું ને જલ્દી જલ્દી લોટ હાયતમ આવે ને તો ખાખરા તરે તરે હું વણતી જાવ ની તરે મગજ બને કે તારાથી હારો મગજ બને મને એમ કે મારે છે ને અમારા હાથ થાકી જાય કે હું જે નહીં ને મને તું અસલ મગજ બનાવી હતી 2 કિલાનો ઘીનો ચોખા ઘીનો 2 કિલાનો તો અમે મગજ બનાવતા હાયતમ ઉપર ચોખા ઘીનો બિચાડીને હુતી હુતી કોરા વાળશે તે હવે નાખાય તેલ હમણાં હવે તેલ નાખવા માટે થઈને મારે એને પકડવા પડે નવડાવવું ને તઈ એવી તકલીફ પડે અટાણે મારે એને એકાત્રા નવડાવવું માથું તો અઠવાડિયામાં એક જ વખત ધોવું હવે બહુ તકલીફ પડે નવડાવવામાં ખુરશીમાં એકલાને બેહાડવામાં વીમોરીએ લડી જઈને બળી જાય તો શું કરવું એકલાનું જીવન છે ને બહુ અઘરું છે પણ હળવા છે ને હમણાં એના હાડકાનું વજન વધી ગયું છે બાને ખબર નહીં કેમ વજન વધી ગયું હોય પણ એવા આપણે આમ તેડીએ ને તો તકલીફ પડે જામ નામ હુતા છે મારે ટેકે લઈ અને એને બેહાવાનું સમજાય બધું એવા ટેકે ધોયડા આવે સીધા બેહી જાય મારો હાથ પકડે એને જો માં જિંદગી બધાને પૂરી કરવી જ પડે જેટલી જિંદગી આપણી લખેલી હોય કોઈનું ન હાલે આપણે 100 વાતું ની એક વાત કરીએ ગમે એ થાય તમારી જિંદગી તો જ્યાં સુધી હોય ને પૂરી આ તો એનો કણકો છે તે સારું છે એ ભૂખા નથી રહેતા કણકો થઈ રહ્યો હોય ને અને જિંદગી બાકી હોય તો એને ભૂખ્યા દી કાઢવા પડે અમારે કઈ માજી હતા ને અહીંયા વાણિયાન માજી હતા એક તે બિચારા કેટલા દી નહોતું ખાધું કેટલા દી ખાધું જ નહીં ખાય નહીં એટલે બીજી કેટલી પ્રોબ્લેમ થાય ઈ તો જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી જાય જ નહીં અમાર બાને ઈ તો સારું છે કે ખાઈ તા હગે નીંદર અસલ આવી જાય ખાય એટલે ઈ વાંધો નથી કણકો બાનો ઘણો છે હજી બાકી કણકો હા નાનું છોકરાને કેર કરતા હોય ને એવી રીતે એને રાખવાના છે આમ થોડીક વાર એને હું ટેકો દઈને બેહાડું ને તો ગાયલું ધલવલાટ ઓછો કર્યો 2 દીથિયા જરાય ધલવલાટ છે ને ધલવલાટ નથી કરતા શક્તિ નથી ખાઈ પણ શક્તિ નથી હવે હલી ન થકતા ન કરતા 4 પગે તમને થકવી દે જીનકા છોકરા જેમ વરગ કરે બધું ઢોરી મગજ તબાનો કેદીનો ઓલો થઈ ગયો બધું ખેંચી ઢોરી નાખે મસાલિયું ભેરું કરી નાખે મારા નણંદ આવ્યા હતા કહેતા હતા કે તું નહોતી ને તે આખું મસાલિયું જોતી 3 કે 4 વખત ભેરવી નાખ્યું બેન હું ઊંચું મૂકું એને ખબર હોય ને ગેસનું નળી ખેંચે બિચાર મગજ જ નથી ગમે એ કરે અને ઈ તો મને જોઈને ઈ એટલી ખબર છે કે આ મને છે ને લાડ લડાવે છે ઈ કેવી ખબર પડે મને જોવે એટલે કેવા ઊભા થઈને સીધા આમ ટેકે આવી જાય ઈ પાછી બધી ખબર પડે છે મને એકને જ ઓળખે છે અજીતને ઓળખે અમને 2 ને ઓળખે વધારે 2 રહી ને ભેરા છે જિંદગી ત્યાં સુધી પૂરી કરવાની જ છે કાંઈ હાલવાનું નથી
ઘટપણ તો બધાયને સહન કરવાનું જ છે. અટાણે તહેવાર જેવા તહેવાર છે, માણસ વાથી વાણિયું કાઢે. બધાય મારી બેન એમ કહે કે અહીંયા બે માં દીકરી હાઈતમ કરવા આવો. હવે આને મૂકીને હાઈતમ કરવા ક્યાં જાવું? ક્યાંય એટલે ક્યાંય હાઈતમ જ છે મારા જીવનની. હું તો આવી તે દુની બસ આજ ભાઈ જ છે છુટકારો. જે દિવસે આપણા નસીબની અંદર છુટકારો લખ્યો હોય ને તે પછી છે ને બા બહુ યાદ આવશે. અને બાનો જીવ કદાચ એટલે જ નહીં જાતો હોય મારી અંદર ને મારી અંદર છે ને, એટલે કાંઈ વાંધો નહીં. જ્યાં સુધી એની આયુષ્ય છે ત્યાં સુધી પૂર્ણ કરવી જ પડશે. પણ હવે હું પ્રાર્થના કરું કે ઈશ્વર એને મુક્તિ આમાંથી આપી દે, ઢહેડામાંથી. કંઈ હવારત વિનાનું એનું જીવન છે, કંઈ એટલે કંઈ જો આમ નથી, બિચારા ઊભા નથી થઈ શકતા. જો અજીત છે ને ટેકો લઈને બેહે વાહે, અને હું જમાડતી. પેલા 2-3 દી એમ કર્યું, પછી એમય નહોતું બેહાતું. જોડાણ જોવો ને તમે. અને હવે પછી બેહાતું જ નથી. એટલે હુવે બેઉ સિક્કા નીચે આમ રાખું એની નીચે, અને હું એની બાજુમાં બેહું. પછી નીચે કપડું રાખું અને એક કોરિયો એને દેતી જાઉં, અને એક કોરિયો હું ખાતી જાઉં. પાછું એને એ જોવું જોઈએ કે હું એકલી નથી ખાઈ લેતી ને, એટલે મારે ખાવું પડે ભેગું. એટલે એનું પતે ને તમારું પતી જાય બે. એને જમાડી લીધા પછી જો હું જમતી હોય તો એ નજર કરીને જોતા હોય મારા સામે કે હજી આનું તો બાકી છે, મને તો દેતા નથી. એટલે મારે એના ભેગું ખાતું જવાનું. વૃદ્ધાવસ્થા આવી છે ભાઈ, બાળક જેવું થઈ ગયું હોય. જીવ ન બગડા હોય, મગજ ન બગડા હોય, આ બાળપણ આવી ગયું હોય. 5-6 મહિનાનું અટાણ મારે છોકરું હોય ને, એવી જ રીતે સવારમાં ઉઠી એને સાફ કરવાના, વ્યવસ્થિત નાસ્તો ટાઈમે ટાઈમે નાસ્તો કરાવવાનો, ખવડાવવાના, ચા પીવડાવવાનો, ચૂરમું કરીને. જમવામાં જ કંઈ વાંધો નથી. ઊભું થાવું, આમ જાવું, પણ જવાતું નથી ક્યાંય. ક્યાંય જવાતું નથી બા. આપણું જવાનું પૂરું થઈ ગયું. મારી માં ઈ તો ચાય ના જોર હોય તો ઈ ગમે અહીંયા અમે તાળું દેતા, તાળા દેતા. જારી ને ડેલે તાળું દઈએ. શું કરવા કે ઈ જારી ખોલીને બાયણે વયા જાય. પડે પછી ખબર તો બિસાડાનું હોય નહીં. મન તેડવા આવે ને હજી ત્યાં સુધી એમ તાળું દઈએ. એમ તો 4 પગે તો બધે દોડી દોડી વયા જતા. હવે ઈ બંધ થયું. 4 પગે ચાખ્યું દેખાય. નીંદરમાં જ આમ કરે. કઈ સુરતા નથી ભગવાન, સુરતા જ નથી. જરાય સુરતા નથી નારાયણ. નથી બિચારાને જ હાથ ધ્રુજે. આપણે કહીએ ને ગઢ પણ બહુ દોયલા છે. નથી. પૂનમ ભારી હતી તા વહી ગઈ. પૂનમ વહી ગઈ, એમાં વહી ગઈ. માં ભાર તો બધો વહી જાય, પણ તારે કયો દી નક્કી કરેલ છે દ્વારકાધીશે હે વૈકુંઠમાં બોલાવા હાટું? કઈ ખબર ન પડે ઈશ્વરની. મને હાઈ તમે એવી ગમે ને, કારણ કે 2 દી શાંતિ હોય આપણે રસોડાની, અને આપણે ભાંડેડા બધે ભેગા થાય ને 2 દી. હા માં એમ જીવ થોડો જાય કોઈનો. હવે એને એનો દીકરો યાદ આવ્યો. હા ભાઈ ને બીમાર છે ને, ભાઈ બીમાર હતો એની માં વાતું કરે કે છેલ્લા દિવસે આવું કરતો હતો ભાઈ. બાની એવી પ્રોબ્લેમ નથી કઈ શ્વાસની. ભાઈને શ્વાસની પ્રોબ્લેમ થઈ ગઈ હતી, શ્વાસ નતો લેવાતો. મારા બાને તો એવી કાંઈ પ્રોબ્લેમ નથી. બિચારા આમ શરીરથી થાક્યા છે, હવે સુરતા નથી જરાય. થોડીક વાર આ રીતે બેહે ને 10-15 મિનિટ તો એના પીઠ છે ને એ બળતરાનું કરે છે. પીઠ એની પછી બરે. આ ગરમ થઈ ગયો હોય, વાહો છે ને એનો ગરમ થઈ જાય સા. ને બાને એક ચાંદો ક્યાંય એટલું આપણે ટોયલેટ બાથરૂમ આખા દિવસની અંદર હમણાં છેલ્લા મહિના દિવસથી તો ડાયાઈ થઈ ગયા હતી. નેપી માર ધોવા નથી પડતા, નેપી ચેન્જ કરીએ ખાલી જરા તારા બગડું હોય ને એટલે ચણિયોની ચાદર કાઢી નાખીએ કાયમ. પણ એનાથી ધોવા પડતા એ નથી પડતા, ડાયા નેપી પહેરવા દઈએ છે. પણ ચાંદા પડી જાય એમ કે બધાય કે પૈડા જ રહીએ ને પથારીમાં એને ચાંદા પડે. પણ ભગવાનની મહેરબાની છે, કારણ કે ઘડીએ ઘડીએ છે ને ઊભા કરે જ રાખું. ઊભા એને ઊભા ન કરીએ તો મેં એવા 1-2 ડોહા જોયા હતા કે તમે આંગળી ભરાવો ને તો એમાંથી લોહીને પરું નીકળે, એવા ગદગદી ગયા હોય. પણ ભગવાનની મહેરબાની છે કે એટલી કૃપા કે ઘડીએ ઘડીએ આપણે ચેન્જ કરી રાખીએ. પછી જગ્યા બદલાવી રાખું, વાંથી વાં ડોકું ફેરવું, વાંથી વાટે કે બેહાડું, દીમાં 15-20 વખત એને ફેરવે રાખું.
અને હમણાં 2 દિવસથી આ વધારે તબિયત આવી છે. તબિયત બગડી એટલે કાંઈ નથી, બસ જો ઊભું નથી થવાતું, ટેકો લઈ દે તોય બેહાતું નથી, આમ પકડાશ મેં એને પકડીને બેહો ને તો વાંધો નથી આવતો. તો આવજો બધાય, સીતારામ. પ્રાર્થના કરો કે અમારા બાને હવે વધારે દુઃખ ન આપે, ઈશ્વર એના ધામમાં બોલાવી દે વેલેરા. આ છે ને એનું જોઈએ અને આપણે જમવાનું છે ને ઉડી જાય. બા હાથ આવી જાય, હાથ એનો નીચે આવી જાય ને હાથે હવે નથી કાઢી, એનો હાથે નથી કાઢી શકતા. એના નીચે આવી ગયો હોય ને એ હાથે નથી એની રીતે કાઢી શકતા, એટલી શક્તિ નથી જરાય. નકર આ જીવડો એક ઠેકાણે બેહે ક્યાંય બેહેતી માંડ થાય. ઈ જો પાછો ટેકો લઈ લે જો. હા ઈ તો એને આને એનો જીવ જ એવો છે માં. ઈ એક ઘડીક વાર હાજા હોય ને, માંદા તો કોઈ દી પડે નહીં, કોક દી જરાક શરદી જેવું થયું હોય તો જીરીક વાર આડા પડી પાછા તો ઈ ઘુમરે સડી ગયા હોય, હાવેણો ડોલ ને લઈ લીધા હોય એને. પ્રાર્થના બધાય કરીએ કે જગત માતા આપણા બા છે, બધાયના બા, પ્યારા બા, ભગવાન એને એના ધામમાં બોલાવી લઈએ, હવે વધારે કષ્ટ ન આપે. લાડુઓ મૂકી આવ્યા, થાળાને પાણી લઈ આવ્યા, ચકલાને ચણ નાખી આવ્યા. બધા કહેતા હતા ચકલાને એની માથેથી ઉતારીને ચણ નાખી આવો. ચણ તો આપણે નાખતા હોય તો એની માથેથી ઉતારીને નાખી આવ્યા. જેટલું કીધું મોક્ષ બધાય, ગજેન્દ્ર મોક્ષ, ગીતાજીનો 18મો અધ્યાય, 15મો અધ્યાય બધાયના ચયન કર્યા. પણ ઈશ્વર જ્યાં સુધી તાતડો ન તૂટે ત્યાં સુધી તો એને બિચારીને સહન કરવાનું જ છે. ને મારું હાલે કે ન તો આવી રીતે ડોલા ખાઈશ છે. ક્યાંય બિચારીને શાંતિ નથી, ક્યાંય એટલે ક્યાંય છે. મારે એમ બેહવાનું, ક્યાંય જવાનું, ક્યાંય આવવાનું, ઊભું નહીં થવાનું, કાંઈ કામકાજ નહીં કરવાનું. મારા બાથી તો બિચારાથી મારી આ હલે ન કરલ બલે. ઈ નાના તો નથી તો એ બધી ખેર ઉપાડવાનું કરવાનું, નવરાવતી હોય તો એ જરાક આઘા પાછા કરવા લાગે. ભગવાન બાને મોક્ષ આપી દે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો આવજો બધાય. હું થાકી ગઈ, મારી એ પીઠ દુખે, જાજી વાર આમ બેહું ને. તો આવજો બધાય. સીતારામ.